હા મોદી કાકા કેમ છો? અરે તમે જે દેશ માટે કરો છો ને એ તો બધું બરાબર જ છે, પણ આ ગુજરાતમાં અત્યારે હોબાળો ઉઠ્યો છે. તમે ઇન્સ્ટાગ્રામ ને એવું વાપરો છો કે નહીં? કોક દીક રાતે ઇન્સ્ટાગ્રામ ખોલો ખબર પડે. કીર્તિન ખજૂરના મુદ્દા વિશે કઈક વિચારો ને યાર. અરે 5 મોટેરા માણસો ભેગા થાવ, તમે 5 જણા મોટા આવો અને કઈક આ વાતનો નિકાલ કરો, આ વાત વિશે કઈક પગલા લો કઈ ને કઈક હાથ લો. 5 જણા તમે એવા મોટેરા ભેગા થાવ. આમ તમે છો, ડોનાલ્ડ ટ્રમ્પ છે, આ ઇન્સ્ટાગ્રામ નો કોણ માલિક બોલો ઝૂક બગર બગ છે, આ એવા 5 જણા કઈક થાવ અને આ મુદ્દાનો કઈક હલ લાવો યાર. 5 જણા ભેગા થાવ ને એમાં તમે છે ને અમિત શાહ ને ન લઈને આવતા, એનો પાછો મગજ તીખો છે, એ વાત પાછી વધારીને કરશે. અરે મારે કઈ લેવા દેવા નથી, પણ હમણાંથી મારે વ્યૂ નથી આવતા. બધા આવા જ વિડીયો જોયા કરે છે, વાતમાં કશું લેવાનું નથી. પણ આ 10 રીલ જોઈ ને એમાં હાથ તો આવી જ હોય છે ઇન્સ્ટાગ્રામમાં. અરે હું માઇન્ડ થોડોક અમથો ફેમસ થયો છું ને, મારે વ્યૂ જ નથી આવતા. હવે આ જ નકરી રીલું આયા કરે, જેમ તે આવું આમ કરો ને તેમ કરો, વાતમાં કશું લેવાનું નથી ને એવડી મોટી વાત થઈ જાય છે ને, તમે વાત જવા દો. અરે વિદેશમાં વાત પહોંચી જાય છે, એટલે તમે 5 જણા ભેગા થાવ અને આ વાતનો કઈક નિકાલ કરો. અરે મારે કોઈ યારે કઈ પર્સનલ દુશ્મની નથી ને કશું નહીં, પણ મને એ ચિંતા થાય છે ના કરે નારાયણ ઓલા ઝૂક બગર પગ ભાઈનો કઈક મગજ જો ઇન્સ્ટાગ્રામ કાઢી નાખ્યું તો આમ બાજવામાં આપણે ટિકટોક કઈ ખોયું.